દશપીણની વિધિ મામલે મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ થઈ રહ્યો છે। વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજનો વિરોધ છે। ખાસવાડી સ્મશાનમાં દશપિંડ વિધિની જગ્યા ન બનતા વિરોધ થઈ રહ્યો છે। ગાયકવાડ શાસકોએ 150 વર્ષ પહેલા જગ્યા આપી હતી। મહાનગરપાલિકાએ દશપિંડની વિધિની જગ્યા રીડેવલપમેન્ટ કરવાની ખાતરી આપી હતી। 3 વર્ષ થઈ ગયા છતાં પણ હજી કામગીરી શરૂ થઈ નથી। કોઈપણ સુવિધા અહીંયા ન હોવાનો પણ આરોપ છે। સ્મશાનના રિનોવેશન કામમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો પણ આક્ષેપ છે। 3 વર્ષમાં અહીં એક ઈંટ હલી નથી। આપ જોઈ શકો છો બાજુનું કામ પૂરું થવા આવ્યું છે। 90% કામ પૂરું થઈ ગયું છે। અમે છેલ્લા 3 વર્ષથી આવેદનપત્ર આપીએ છીએ। કલેક્ટરને મળ્યા, બાળુ શુક્લ તો અમને જવાબ જ નથી આપતા, ઓફિસમાં મળતા નથી। પછી હેમાંગ જોશી છે એ મળતા નથી, એમને અમે આવેદનપત્ર આપેલા છે। અત્યારે રવિવારે જ અમે મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનોને જ બોલાયેલા, એટલે એક આગેવાન પાસે મિનિમમ 5000ની સંખ્યા હોય એ રીતના, પરંતુ હજુ સુધી આનું નિરાકરણ આવતું નથી। એટલે મહારાષ્ટ્રીયન સમાજને એક શંકા છે કે 15.50 કરોડમાં કંઈ ખાયકી થઈ છે અથવા ભ્રષ્ટાચાર થયા છે। એમાં સ્થાનિક તંત્ર અને કેટલાક ભ્રષ્ટાચારી ભાજપના નેતા બી સામેલ હોય એ આશંકા અમને જણાવે છે। અને આ માટે હું આગામી દિવસોમાં એસીબીમાં અરજી કરી અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેના પણ હું પ્રયત્ન કરનાર છું। દશપિંડની વિધિમાં એવું છે કે મારા સસરાની આજે દશપિંડની વિધિ હતી, નથી અહીંયા કશી બેસવાની વ્યવસ્થા કે કશું જ નથી કપડાં બદલવાની જગ્યા કે નથી વોશરૂમ માટે કશી જ વ્યવસ્થા નથી। જે વ્યવસ્થા થવી જોઈએ કશી મળતી નથી અહીંયા। માંગણી એવી જ છે કે જે આ લોકોએ કીધું છે એ પ્રમાણે અમને માંગણી સ્વીકારવા કે બધું કમ્પ્લીટ કરી આપવા, કે બધી બહુ જ તકલીફ પડે છે લેડીઝ માટે। વોશરૂમ નથી મેન તો, આજે દરવાજા નથી, કપડાં બદલવાની જગ્યા નથી, વાળ કાપવાની કંઈ સુવિધા નથી। જે મહારાષ્ટ્રમાં જે વિધિ થતી હોય એ તો એની તો વિધિ પ્રમાણે તો કંઈક જગ્યાની વ્યવસ્થા હોવી જોઈએ ને। જગ્યા નકશાની અંદર પણ બતાવેલી છે। અત્યારે 90% જેવી કામગીરી પૂરી થવાય, અત્યારે જો તમે ઈંટ હલાવી નથી, એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ ગયો છે। અને સાથે સાથે આવનારા સમયની અંદર અત્યારે એક જાગૃતતા સમાજમાં આવી ગઈ છે। ટૂંક સમયની અંદર અમે મ્યુનિસિપલ કમિશનરને મળવાના છે અને હવે ખાલી 2 જ વાત થશે, કાં તો અમને કરો તો કાં તો તમે કરો। આજને એક દુઃખ વાત એ વાતનું થાય છે કે જ્યારે અહીંયા વિધિ માટે અમારી માતા બહેનો આવતી હોય ને એમને સુવિધા ના મળતી હોય તો ખરેખર મહારાષ્ટ્રીયન સમાજના અમારા જેવા પ્રતિનિધિઓ ડૂબી મરવું જોઈએ। આજે દુનિયા ક્યાં જઈ રહી છે અને અમે ક્યાં છે, આજે એ વાતનું દુઃખ છે મને। વડોદરા પાલિકાના શાસકોએ મહારાષ્ટ્રીયન સમાજને છેલ્લા 3 વર્ષથી લોલીપોપ આપી રાખી છે। ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજને ગાયકવાડી શાસન સમયે 150 વર્ષ પહેલાં દસમાની અને પિંડદાનની વિધિ માટે જગ્યા ફાળવવામાં આવી હતી। તે જગ્યાને રિનોવેશન કરવાની બાહેધરી કોર્પોરેશનના શાસકોએ આપી હતી, કારણ કે ખાસવાડી સ્મશાનનું 15 કરોડથી પણ વધારાના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે। તે દરમિયાન સમાજના લોકોને નવી અહીંયા જે જગ્યા છે ત્યાં આખું નવું ડેવલપમેન્ટ કરી આપવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી, પરંતુ આજે જોઈ શકો છો કે કંઈ જ કામ અહીંયા થયું નથી। બિલ્ડિંગ ખંડેર હાલતમાં છે, જેના કારણે લોકોને બહાર દસમાની અને પિંડદાનની જે વિધિ છે તે કરવા માટેની નોબત આવી છે। અત્યારે તડકો છે છતાં પણ લોકોએ તડકામાં ભરીને આ વિધિ કરવી પડી રહી છે। આગામી સમયમાં ચોમાસું શરૂ થશે ત્યારે વરસાદમાં પણ પલળતા તેમને આ વિધિ કરવી પડશે। મહિલાઓનો આક્રોશ છે કે કોઈ સુવિધા અહીંયા ન હોવાના કારણે તેમને ખુલ્લામાં જે છે તે શૌચ કરવા માટે જવું પડે છે। કપડાં બદલવાની કોઈ અહીંયા સુવિધા નથી, બેસવાની સુવિધા નથી, ત્યારે તેમને રોષ વ્યક્ત કર્યો છે। આપ જોઈ શકો છો કે મહારાષ્ટ્રીયન સમાજે પોસ્ટર લગાવીને અહીંયા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાંથી જે ધારાસભ્ય છે રાવપુરા વિધાનસભાના, તેમનો જ આ કોન્સ્ટિટ્યુન્સી અંતર્ગત આ ખાસવાડી સ્મશાન આવે છે। તેઓ પોતે મરાઠી સમાજમાંથી આવે છે, બાળકૃષ્ણ શુક્લ। સાથે જ વોર્ડ નંબર 7ના જે કાઉન્સિલર છે શ્વેતાબેન ઉત્તેકર, તેઓ પણ આ જ વોર્ડમાંથી આવે છે, છતાં પણ તેઓએ પણ કોઈ દરકાર લીધી નથી। તેઓએ પણ મહારાષ્ટ્રીયન સમાજને સાથે પડખે ઉભો રહીને શાસકોને રજૂઆત નથી કરી કે અહીંયા વહેલી તકે રિનોવેશનની કામગીરી શરૂ થાય, તેવો આક્ષેપો મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે ખરેખર આજે સ્મશાનનું રિનોવેશન તો 90% પૂર્ણ થયું છે, પરંતુ આ દશપિંડ વિધિ માટેની જે જગ્યા છે મહારાષ્ટ્રીયન સમાજની, તેનું રિનોવેશન થશે કે પછી તેમને આ જ રીતના જે શાસકો છે તે વાયદા પર વાયદા કર્યા કરશે અને તેમને છેલ્લે પોતાના હાલ પર છોડી દેશે, તે તો આવનાર સમયમાં જ ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।